દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ખરેખર હું વાત કરું પેલા થોડી રમતા ને તે ઓહો સોન ચોપડતા પેલું ઓઇલ ચોપડતા અને અત્યારે ઓઢીમાં તો કોઈ શાર જ નહીં. અત્યારે જ્યાં છોકરો હોય ને અમે હેડે જતા હોય ને કાકા 20 રૂપિયા લાને પિસ્કારી મારું આઈ ગઈ પિસ્કારી નવઈની. અને અમારા જમાનામાં તે આ ડોલ આમ કો ઓમ કઈ સોટી દેતા તારું ખરેખર ઊંડી તો હોળી જેવું લાગતી જ નહીં. શીખર હોળી છે ધૂરી દેશે એ ખબર પડતી નહીં. પણ કોક આવો ને રમવા હમું તો રમી નાખવી હોળી તો આ હું તાન ખરે પાણી તો ભરીને નહીં મેળ્યું ડોલ ભરી મેલું હાલ જ કોક આ સીધું હોળી રમવા દઉં. આ ડોસીને કીધું તું ગઈરીને તો પાણી તૈયાર કરી મેળ લેજો. આ તો મગન કે સગન કે ખોરાકમાં આવી ગયા ને જ્યાં તો હોળી રમાડી દેવી છે. આપણે જ ઉપર હો રાખીને કોક તો આવશે હાલ જ. હજી કોઈ દેખાતું ને ઓહો ઓય છી આમાં દે બધી ઓહો ભગત ઓહો મગનલાલ હેપી હોલી પણ હોલી જેવું તો લાગતું જ નહીં. તાન હવે રમી નાખી હોળી ના આવે તો ગયડા છે ગયડા બુદ્ધિ હક નહીં અલ્યા તને ખબર નહીં પેલા ફેર રમતા હોળી કેટલી મજા આવતી કહે છે. એ દાડા બહુ અલગ હતા અને અત્યારનો આવડો છોકરો મુએ ખબર તાર મુઢા પર સોન ચોપડી તું અમુએ ન તો ઓઇલ ચોપડી ના તારનો કાળો મેસ તો થઈ જઈ. તો તમે બંધો ખબર ને શું નવા થઈ બહાર જાવ વિસનગર ઓ વાહ અને અમુ અંતાણી ફરી હા કોઈ નહીં આ પાછળ કોક સન કોઈ નહીં જો એ ભગતરા ઓરે એ ભગત ઉભો તો અલે હવે તો આપણી ઉંમર થઈ હોરી રમવાની. એ મગન અરે નવા લોકો પહેલા ભગતરા તું તો હા જો અલે ભગત પણ જવા દે બોલે મગન ઉભો ભાભી તમે તો ભાભી નેને બાયડીઓ બારીને એક પોણી છોડો ને અમે આખો તમાર ભાઈને કહું છું ઘેર જઈ. ભાભી હું તો બે મગના ફક્ત તો તમે વચ્ચે જે હું કરું મો ના તમાર એકલોને છોડી આવી છે ચમ તાણ બસ તમાર તને દેખાતું નતું બે ડરતા ડોરા આલ્યા રસ્તામાં નેને બાયડી હેડે જતા હોય એટલે બુઢાઓ હમા નહીં રહેતા અમે હાલ તમાર ભાઈને જઈ કહું છું. ના ભાઈને કે કેવું પડે મો તમે રે ના નહીં ઓસા જોજો આગળ માં વાત આપણો આ તો હોડી છે ને એટલે ભૂલ થઈ જેરો ને અમઉ થઈ ગયું શેટેરો મારાથી કોક જોશે તો હમણાં કેવું હમજ છે. ખરેખર ભાભી તમે તો હાવ પાણી બેસી ગયો કયો અમે નહીં પાણી બેસી ગયો તમે રે ને પાણી છોટો છો નહીં ઓસા પણ હું તમને નતો છોટતો ભાભી પેલા મગનને છોટતો તો હું કાળું કહેજો અમે હાલ હું ઘેર જઈને મોકલું છું તારા ભાઈને આકા ના મોકલતા નહીં ના ન કે માથામાં ફરેલો છે પાછો ઘેર જઈને બસ કેવું છે કે હાથે કરી પાણી છોડી ના ભાભી મોકલતા નહીં હો ઓય કદી જિંદગીમાં તો હોરી રમી નહીં બંધ કરી દેવી છે. ખરેખર પેલો ખોરો ને પાછો માથાનો ફરેલો છે એ આવશે ને તો 100% ડખો કરશે. માર ના હોય ને તો કાલ ફોન કરી જવા દે આવી જાય જલ્દી ગાય ગા. ના જોકા હોળી રમાતા પેરી જાય પાછા બૈરો પર પાણી છોડશી. આ કોઈ ઓછાજી પાછા ભગત હમણાં આલુ સ્વા ખાવાનું હોળી ગાઢું ઈવાના મારી ડોશી બાપા ડોલ ભરીને પાણી છોટી ડોશી બાપડી રોજી ઘેર આવી પાછા કોઈ હોળી છે શું હોળી છે બૈરો હોળી રમાડવાના હોય તો જોલા ભગત તું કા ફોન કરીને મને અર્જન્ટ બોલાવ્યો છો કેજે તું કાળુભાઈ મારી જબરજસ્ત ભૂલ થઈ ગઈ. હા ઓહો ચમ ભૂલ થઈ ભગત આમાં હું વાત કરું તમને કહેજો હા. અમે મગન બેઠા હતા ને હા. હોળી રમતા હતા હા. અને એમાં તે ખોરાક ડોસી નહીં હા મને ખબર નથી હું તો મગન પાણી સોટવા ગયો ને ત્યારે વચ્ચે આવ્યો બધું પાણી એનું પછી તો હું કરી કહેજો તે એમાં તું થઈ ગયું હા એમાં હું થઈ ગયું મને તો શું બોલતો ભાભી હું બોલતી હતી કે તમે હા કહો તમે ભાઈને કહેજે હાલ જ મોકલું કોઈ પેલી ઉતરી ગયેલી રે રે ઓહો ભાઈ ચડી ગયેલી હે ને ચોમથી રહી આજ તો હોળી હતી હની બોલી જાય રે તે મારે કેવું એમ છે
ભૂલ થઈ એમ હું કારણ કે જો હોળી છે એ તો તને બોલી જાય, જો મને જ બોલી હોત ને તો બે દોતરા ને પાડી નાખોતી નહીં. આપણા વિશે બીક લાગે મન તો એ ખોડીએ હું કરી નાખશે આઈન હોય અલે માથાનો ફરે આ બાર. ઓકા આવતો એ મોટી હું ટોપ છે. વાંચી એક બાદ લે તું કાર્ય હું છે લે કોટભાઈ? તું એક બાદ તારા ઘર મારા કશું માથાકૂટ ને કરી એ ભગતરા એ ડોશી માર બોલા તારી એ ડોશી બાર નહીં આવે પેલા. અરે આ ડોશી માર બોલા તને પહેરો નંગર હોળી રમવા બહુ શોખ છે. મારે હોળી રમવાનું છે તારી ડોશી અંગાત. ભાઈ પૈસા ભૂલ થઈ ગઈ એમાં. અલે આની ભૂલ થાય પણ મારા અંગાત થોડી રમવા, મારા અંગાત તું એક બાદ રહે કઈ યાર તો કઈ યાર આ તો કેવું કરે. તું આવા જાય આવા જાય તને બહુ હોળી રમવાનો શોખ છે. ખોલભાઈ અરે હું શું લે કોટભાઈ? એ તું કા વચ્ચે આવી છે પણ એનો ભાઈ શું? તું એક બાદ રહે કર ખોલભાઈ પૈસા ભૂલ અરે થઈ એ અલે હાથ હાકા લે પગે ના પડે ને કમળ મારે તને બે આલવી પડશે. હોળી સાથે હોળી તો રમવાની જ હોય કે શું છે કોટભાઈ? હોળી તો તું રમવી કા જ તણાઈ પડે. ગયો છે આટલો બધો બૈરોન હોળી રમવાની તો સારું લાગે. લેતા તાર ડોશી ને હું હોળી રમાવું લેતા જો મારી ડોશી હોય સાથે તમે હોળી રમાડો. એ તો ખબર છે હોળી આવતી તમાજ મેં લે આવ્યો છે તું 3 મહિનાથી મિલ્યા, 3 મહિનાથી. તું યાર આખો તો ચોય તારે ભગત ડોશી બોલા બાર એ તો રહી ગયા તમ નહીં બહાર જઈશ સવલી તો થઈ સવલી બાર આ તમ બાર મોકલી જાય નથી એમ ભાઈના ઘેર જઈશ મારે તારી ડોશી પર એક ડોલ પાણી છોટવાનું જ છે અલે પણ મોં થઈ ગયું તે હવા છે એક ડોલ પોઈન્ટ સાથે મોં થઈ ગયું લે તે હું એ કહું છું તહેવાર છે તાર ડોશી પર એક ડોલ છોટી દઉં હાકી જા જઈ સોટે જા એમ પ્યોર જઈશ ઓય ઘરમાં જ છે મને ખબર છે તું ઇનામ નો કોઈ છી મોં હે પૈસા મોં તમારા હાથાને આ સોટી દે જોજો. ઘેર જતા રહો. બસ જા હું ઓ રમાડી ઘેર જવા નહીં આયા ડોશી રોતી રોતી આવી છે ઘેર ઓને ચો મારી સાથે રોવો એ તો રહે ને એમ તો ઢાફલી છે નહીં કોઈ કેવું તું મારે. મારી પીછે આટલું બધું ન બોલી જાય એટલે ખોરા રવા દે પટ્ટી ગયું જો પટ્ટી ગયું રાડે છે ભાઈ અલે આવું પટી ગયું હાથ ના ઉપાડતા એટલે નકર. તહેવાર છે ભાઈ પોઈન્ટ સોટા અને ના રંગે સોટા હું કારણ કે જીતાન પણ તારા ડોછા પર તો છોટવાના આવે પાણી એટલે પણ હું બે મગર મારા ઉપર છોટી હોય તો નકુર સમજા કે જીલા ફરેલાન એ તો વાંધો નહીં, હમણાં તો તું ઘેર જોય ને એટલે પછી શેતામાં આપવા દે. એમ તો હું જ રમાડું, તું જો ખાલી. બંધ થાક તું શાંતિ તું રમાય રાખ એટલે તું આજ તો હોળી રમાડ દો કોટભાઈ. તું આનો મારી ડોશી હોળી રમાવી આજ તો આખું ગોમ હોળી રમશે. એ તો તું તાર તું રમ અમાર નહીં રમવું અને આરે એમને નહીં પોસા આરે એ ખોરા પેલા એના મોટા ભાઈ ના હાલત બોલી આવશું પેલો સરપંચ હોય ને ડુબાડ્યો ઓહો એ તો હું મોટી ટોપ છે. ઓય ઓનું કામ છે જેની વાતમાં લે તું બોલાય ફોન કરી નાખ હું જાઉં છું હાલત હું જ ના બોલાવ જા વાજ ઉપર હતી તાર હું હાલત બોલાય ના આવું છું અલા ભાઈ કઈ ઈવાનું કામ છે કે જેવું કામ એ તહેવાર છે ભાઈ એ રાત ન્યાય કરતી એ હું ન્યાય કરી ન્યાય તો એ મૂકી રાત દે કહેશે કે ભગત ની ડોશી પર તું કોળિયા પોળી એક ડોલ રેડી દે એટલે ન્યાય થઈ ગયો એ ન્યાય અવળો થાવ ખોરા ઓહો તો શું આવડો થવા થાય હું હાલત બોલાય ના આવું છું હા તામ જો આ બેઠું છું આવજો ખબર પડે તમને પોકા બોલાવતો હું કા બીવાય તું? એ આ કે કે ભગત બાદ જો અલે તું ઓહો હું કા હોળી રમાડતા છે બીવાતા છે તો? બાદ જતો રહ્યો છે આય કે બાર. બંધાકા પેલો આવશે માં લઈને હું તો કહી દઉં ટોલામાં ઝૂંગ્યો છે. એ ના સર પણ મારો હાથ કાઢ દે મારી મારીને લે ઓહો હારું યાર ડુંગીરા કશો વાંધો નહીં, બહાર બેહું છું. બેહવા દે. હો આવતા ઓય જ બેહી રહું છું. સરપંચ એટલે તમે ઉતાવળા જલ્દી પણ ઈમો તો હું કરી નાખ્યું છે ભગત રે લ્યા. હમણાં કયો ના તો તમારા પગ ને થાય જમીન આવો આગી જતી રહેશે ના ના ભગતરો તો પેલો એ ખરો કે ખૂન કઈ નાખ્યું છે ને હું કર્યું છે એમ કે ને મૂળ તો તમારો ભાઈ પાછો પણ હું કર્યું છે એમ તો કે લ્યા. આપણા ગામમાં પેલા બહેરાન હોળી રમાવાનું મને નહીં ઓ તો મારી ડોશી પર પાણી છોટી ને ભગત રાય ઓહો ખોટી વાત છે, હું બોલવા તૈયાર નહીં. ખોટી વાત કશું નહીં ડોશી મારી રોતી રોતી ઘેર આવી એ ખોટી વાત છે ભગત રહ્યો ને કામિક ની ભગત છે, ખોટું કોમ કરે જ ના ભગત. ખોટું કામ કર્યું હોત ના ને તો હું આવત જ નહીં ખોળા તમે રહ્યા ને ઓ ખારો તહેવાર આવે ને એટલે ડખો ગાલો જ છો લે. આ તો તમારી શરમ લગાડી દઈ મને ન કઈ નું ભોડું નહીં ફોડી નાખો ખોળા બોડું ફોડવાની જરૂર નહીં, જો તારી કેવી વાત સાચી હશે ને તો હું ન્યાય કરું છું. હા તું જ કહું છું સર પણ હું કદી જૂઠું નહીં બોલતો અને એવું હોય ને તો મારી ડોશીને પૂછ્યા પણ તમે ખોળા ભગત કરો ને પ્રભુ નો માણસ છે, તને ખબર છે ને કામિક થી. પ્રભુનો માણસ નહીં એની નજર ખરાબ છે ખોળા એ તો મને ખબર છે બધી. તું શું ખબર હોય તમારે કોકની રી ખરી ને કોકના પર કાઢવા વાળો છે કામિક થી. એ એટલે ભગત તો જો હા, જો કા. ભાઈ થી બોલાય કોઈ પીરું નહીં થઈ ગયું. હા રે પાછા પેલા ભગત ને ઉપર લઈને હારે તળાઈ ગયા હતા ભાઈ ભાઈ જાઉં ઉઠાડું છું. હાલો
ઉષા આમ આટલો બધો ચમચેલો ને ચમચેલો રોય છે અરે આવું સાહેબ ના પૂછે ભગત તો જે બોલાય ભગત નું તમારું કોમ છે તે વખત તો કીધું કે ભગત નો વાક નહીં તો જો ભગત તમારે તો આટલું બધું લાંબુ થવું પડ્યું આયો ને ઊંઝો તો ખાઈ ઊંઘવા જતો છે આ દાઢાળ્યો આખું ગોમ હોરીરામાં ઈકન નહીં કહેતા હોય અહીં કોઈ છે અલ્યા તો ખોળો ભગત ના બોલાય કે અહીંયા ખોળા ખોળા ના કરશો તમે એડવાન્સ કરવા નહીં ભગત તો ઘેર અરે હાલ તો હતો ને તો નાઈ ગયો એટલી વારમાં એ તો એના કોમે જો છે. હોય ને તો બહાર નીકળ્યો હોય આજ વાળી વળીનું કામ હોય આજ તાન તમને નહીં ખબર પડતી આજ હોળી હતી તો એક ડોલ પાણી સોટીમાં શું થઈ ગયું આઈ ગયું કઈ ના મોટા આઈ ગયું કે ના આઈ ગયું તો એક ડોલ પોઈન્ટ છોટી મઉ થઈ ગયું અલ્યા પોણી સોટ્યું છે તો ભૂલમો સોટોળું છે એલા તમારો ભાઈ થાય એટલે તમે ઉપરાંત લેશો એનું અલ્યા ખોળા ઓમાં ભાઈનું ના આવે એક ડોકલું વેળાઈ ગયું તો મોય જવા દે કે કશો ન્યાય કરવો નહીં હું જાઉં છું અને ભગત હોમાં મળે ને એટલે બોડું ફૂટી ગયું સમજી લ્યા ઓહો તમે બોડા ફોડી નાખશો તો એના ભાઈ હું કમમાં આવશે એના ભાઈ જોઈ રહ્યા છે મારા હોમું એ નેટ ગોમમાં ડખો મટ્યો છે એને પાછો તું ડખો કરે લ્યા તમે ન્યાય કરવાનું નહીં ના તો ડખો થશે જ ખરેખર આ મામલો ને મેદાને આવી ગયો લાગે છે હાલ બાર ને કહું નહીં ખોળો જાય એટલે બહાર જવું છે એવા ભરાઈ જોતા ખોળો તો ધોકો લઈ કશું હતું નહીં અલે બોલાય લે તું ભગતાન બોલાય અલ્યા ખોડભાઈ ના તો મારી હોય નહીં સરપંચ તમારું કરવાનું છે કયો ખોળા અત્યારે બખાડો કર્યા વગર ઘેર જતો રહે. કારણ કે તહેવાર છે ત્યારે ન્યાય અમારે વહેલો મળી જાય લ્યા હવારે ન્યાય કરવો હોય તો મોટા કા બોલાવા આવત પણ સરપંચ આમાં ન્યાય આપતો જ નહીં તહેવાર ના દાડા તો તહેવાર તો ઉજવવા પડી કે કાળુ ભાઈ એ વાત સાચી છે પણ એ ખોળા આપણા ગામમાં કેવું છે ખબર છે બહેરા માણસ ઓળી નહીં રમાડવાની નહીં ખબર પણ ભગતે બાપરા હાથે કરીને ને રમારી હોય ભૂલમાં થઈ ગયું છે હા એટલે તો કહું છું કે એક વખત ભગત ના પૂછું હાલ છે નહીં એટલે જે જ ન્યાય મળે લ્યા પણ ભગત નેનું છોકરું નહીં તે ભૂલ કરે અમે એમ જ કહીએ છીએ કે ભગત આવું ના કરાય પણ અમને એમ જ કહે છે કે ભૂલમાં સોટાઈ ગયું મગન ને સોટતા સોટતા અલ્યા ભૂલમાં નહીં છોટાણું મને મને ખબર છે ઓની નજર ખરાબ છે પાછી એ ખોળા વાત ફેરવે નહીં વાત ના ફેરવતો અલ્યા ખોળભાઈ ભગત છે ને એવી નજર નો નહીં તારું વેમ છે પણ એવી નજર નો ના હોય તો હોય ચમ નહીં જાણે રહ્યો ઓને ઊંઘાઈ કેમ જતો રહ્યો છે અને એવું હોય તો ફોન કરજો અરે બેસ્યો કાવા જો છે નહીં ફોન કરવો એ સરપંચ તું બોલ ફોન કરો અરે સરપંચ રવા દો કહું કે ફોન કરવો છે આવશે ઘેર અલ્યા તું બોલ્યા કામ બોલ સરપંચ ફોન કરો પૂછી તો અલ્યા વાતો છે. કાળુભાઈ હા કોને ફોન કરી દો એક વખત હા લોચો મારો છે ફોન કરશે ને તો હાથમાં આવી જાય ઓ સરપંચ રવા દો કે ફોન નહીં કરવો એ હમણાં ઓને એક ગોધા પાડી દેવાનો છું ઓહો એ બંધ થા સરપંચ ના પાડ્યો અને વચ્ચે બોલે ના આવો હા કાક લગાવું છું આજો ખોળા ફોન હા લાજી ગયો છે હમણાં હાલ હાથમાં આવી જાય ભગત સરપંચના ટોલામાં જ વાગે એ નહીં વાગતી ખોડભાઈ, એ નહીં વાગતી. એવું નહીં વાગતી ખોળા આ ભગત નહીં ભગત ફોન હાથમાં આવતો ભગત હાથમાં આવતો તમે